ડીસામાં આપ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે આવેદનપત્ર। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન વચ્ચે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર, હિન્દુ મંદિરોને નષ્ટ કરી નાખવામાં આવતા સમગ્ર ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુઓને સુરક્ષા અપાવવાની માંગ કરી। વર્તમાન સમયે બાંગ્લાદેશમાં લઘુમતી સમાજના લોકો દ્વારા નિર્દોષ હિન્દુ સમાજના નાગરિકો પર ખાસ કરી બાંગ્લાદેશમાં લઘુમતી નિર્દોષ હિન્દુ સમુદાયના નાગરિકો પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે। ત્યારે ભારત સરકાર અને વિદેશી મંત્રાલયે આ બાબતને ગંભીરતાથી લીધી છે। ત્યારે આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમાં જણાવ્યું હતું કે ભારત સરકારને એવી માંગણી સાથે એક મજબૂત દરખાસ્ત રજૂ કરવામાં આવે કે હિન્દુ નાગરિકોની સુરક્ષા અને હિન્દુ મંદિરો તેમજ ધર્મસ્થાનોની સલામતી આંતરરાષ્ટ્રીય સ્તરે જળવાઈ રહે, બાંગ્લાદેશમાં સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પાડોશી દેશને કડક સજા થવી જોઈએ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આપણે જોઈએ છીએ કે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી અને આ ભાજપ સરકાર ગુજરાતમાં શાળા મહોત્સવ મનાવે છે અને શાળા મહોત્સવ દરમિયાન ઘણી બધી લોભ લાલચોને બધું આપે છે। ગયા વર્ષનું જ્યારે શાળા મહોત્સવ મનાવવામાં એ ટાઈમે લગભગ 9મા ધોરણની દીકરીઓને સાયકલ આપવામાં આવી હતી। અમે બનાસકાંઠામાં અને જોઈએ તો સ્પેશિયલી ડીસામાં ઘણા બધા એવી સ્કૂલો જોવા મળે છે કે જ્યાં સાયકલો છેલ્લા 1 વર્ષથી જ્યાં સરકારે સ્કૂલોમાં આપી દીધી છે પણ ત્યાંથી હજુ બહેનો સુધી પહોંચી નથી અને છેલ્લા 1 વર્ષથી ધૂળ અને કાટ ખાય છે। તો આજે અમે અમારી આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા એસડીએમ મેડમને રજૂઆત કરી છે કે મેક્સિમમ જેટલું બને એટલું જલ્દી આ જે ધૂળ ખાતી સાયકલો છે જેનો હક છે દીકરીઓનો છે અને એ પ્રજાના ટેક્સના પૈસે લાવેલી સાયકલો છે એ મેક્સિમમ જલ્દીમાં જલ્દી ટૂંક સમયમાં દીકરીઓને આપવામાં આવે એવી રજૂઆત કરી છે અને એ જો નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં જરૂર પડે તો એ સાયકલો અમે જ ત્યાં સ્કૂલમાં દીકરીઓને આપી દઈશું તો પણ અમે અચકાશું નહીં। ડીસા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી તથા મારા સાથી મિત્રોને સાથે લઈ આજે એસડીએમ શ્રીને આવેદનપત્ર આપવા આવેલ છીએ, જેમાં તાજેતરમાં આપણે જોઈએ છીએ મીડિયાના માધ્યમથી કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં પોલિટિકલ કેઓસ એટલે કે રાજકીય અંધાધૂંધી સર્જાયેલ છે, જેના પરિણામ સ્વરૂપે ત્યાં આપણા હિન્દુ ભાઈઓ સાથે પણ અત્યાચારોના બનાવો આપણે જોઈ રહ્યા છીએ, જેમાં ઇસ્કોન મંદિરને પણ તોડફોડ કરવામાં આવી છે। આ કોઈ પણ રીતે ચલાવી ના શકાય। આ બાબતને લઈને અમે આવેદનપત્ર આપી કેન્દ્ર સરકારને સૂચિત કરવા માગીએ છીએ, એમને એક વિનંતી પણ કરીએ છીએ કે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને સાથે લઈ ત્યાં જે કોઈ રીતે હિન્દુઓને મદદ થઈ શકતી હોય, એમના રાઇટ્સનું હનન થાય છે રોકાવું જોઈએ, એમના જે કાયદેસરના જેટલા પણ અધિકારો અને લાભો મળવા પાત્ર છે મળે એ સૂચિત થાય અને શક્ય એટલું ઝડપથી એમને જે કોઈ પોલિટિકલ મદદની જરૂર પડે એ ભારત સરકાર પૂરી પાડે, ઇન્ટરનેશનલ કમ્યુનિટીને સાથે લઈને પૂરી પાડે, જેથી કરીને સત્વરે આ બાબત છે એને કન્ક્લુડ કરી શકાય। હું ડૉક્ટર રમેશ પટેલ, આમ આદમી પાર્ટી કાર્યકારી પ્રમુખ ગુજરાત, સાથે અમારી આમ આદમી પાર્ટીની ડીસાની ટીમ આજે જે પ્રકારે બાંગ્લાદેશમાં રાજકીય ભૂકંપ કહેવાય જે સર્જાણું છે અને એને લઈ અને એનો શિકાર જે હિન્દુ સમાજના મંદિરો અને જે તોડફોડ થાય છે અને હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટું છે। તો આપણને ખબર છે કે આપણા વડાપ્રધાન આપણને કહેતા હતા કે ભાઈ મેં યુક્રેન અને રશિયાનું યુદ્ધ અટકાવી દીધું હતું। તો અમારી અમને હાથ જોડીને વિનંતી છે કે તમે હિન્દુ ધર્મના નામે વોટ લો છો, તમે ગાય માતાના નામે વોટ લો છો, તમે રાષ્ટ્રવાદના નામે વોટ લો છો, જો ખરેખર તમે સાચા અર્થમાં જો યુદ્ધ અટકાવ્યું હોય તો જે આ હિન્દુ ભાઈઓ અને મંદિરો ઉપર જે અત્યાચાર બાંગ્લાદેશમાં થાય છે ત્યાં તમારે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને સાથે લઈ અને એ અર્જન્ટ ધોરણે આ અન્યાય અને અત્યાચારો થાય છે એને અટકાવવા જોઈએ અને ઇમરજન્સીમાં દખલઅંદાજી કરી અને આપણા જે પણ ભાઈ બહેનો હિન્દુઓ ત્યાં છે જે અત્યાચાર ભોગવી રહ્યા છે એમની તકલીફમાંથી બહાર કાઢવા જોઈએ એવી અમારી કેન્દ્ર સરકારને હાથ જોડીને વિનંતી છે।